નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। 10th અને 12thની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે અને CBSEના જે એક્ઝામ છે તે તો સ્ટાર્ટ પણ થઈ ગઈ છે। ત્યારે કહી શકાય કે બાળકો ભવિષ્ય છે। ત્યારે સ્પાર્કના માધ્યમથી તમામ જે માહિતી છે તે પૂરી પાડવામાં આવતી હોય છે। ત્યારે જ્યારે ભવિષ્યની વાત હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ કેવી રીતે પાછળ રહી શકે? ત્યારે જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવાના છે તે વિદ્યાર્થીઓ માટે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ ખાસ સેશન લઈને આવ્યું છે। જે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ જે ટીચિંગ ફિલ્ડમાં જેમણે ઘણું બધું પ્રદાન કર્યું છે, ટીચર રહી ચૂક્યા છે, પ્રિન્સિપલ રહી ચૂક્યા છે, તેવા નિશા ઠક્કર હાલ સ્પાર્કના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। પહેલાં તો મેમ આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્કના સ્ટુડિયોમાં। ધન્યવાદ। અને સ્પાર્ક જી, અને જેમ મેં જણાવ્યું કે બાળકો આપણા ભવિષ્ય છે, ત્યારે કહી શકાય કે બોર્ડની એક્ઝામ જે આવી રહી છે અને વિદ્યાર્થીઓ ઘણી બધી મૂંઝવણમાં હોતા હોય છે, ત્યારે એ વિદ્યાર્થીઓને શું કહેશો તમે? लक्ष्य को पाना है, हर हाल में लक्ष्य को पाना है। ठान लिया हमने हम सपनों को साकार करेंगे। ठान लिया हमने सपनों को साकार करना है। पूरे साल मेहनत की है, सपनों को साझा किया है, उसे कर दिखाने का समय है। Dear students, on this platform I would like to wishing good luck and wishing very good luck, all the best and good luck to my children whoever appear at the board exams. જી, અને કહી શકાય ને કે વિદ્યાર્થીઓ ઘણી બધી મૂંઝવણમાં હોય છે, ઘણી બધું પ્રેશર તેમના પણ હોતું હોય છે કે કેવી રીતે તૈયારી કરવી। ભલે આખું વર્ષ તેઓ તૈયારી કરતા હોય છે, પરંતુ ઘણું બધું પ્રેશર હોતું હોય છે, જે કહી શકાય કે અમુક જે વિદ્યાર્થીઓ છે જે હેન્ડલ નથી કરી શકતા। તો માર્ગદર્શન પ્રોપર, કારણ કે તમે તો ઘણો બધો અનુભવ ધરાવો છો, તો એ વિદ્યાર્થીઓને શું કહેશો, કેવી રીતે પ્રિપરેશન કરે? Dear students, પહેલાં તો એટલું કહી શકીશ આપને કે આ જે એક્ઝામ્સ છે આપણી, એ બોર્ડ એક્ઝામ્સને લેતા કરતાં આટલા વર્ષોથી આપ શ્રી એક્ઝામ્સ આપી જ રહ્યા છો બધા બચ્ચાઓ। આ એક્ઝામને આપણી એક એક્ઝામના મોડ પર જ લો, એને બોર્ડ એક્ઝામના લેવાના બોર્ડ એક્ઝામ છે એવી ફિયર સાથે અટેમ્પ્ટ ના કરશો। પહેલાં તો એકદમ રિલેક્સ થવાની જરૂર છે, ગભરાવાની કાંઈ જરૂર નથી। આટલા વર્ષોથી પણ એક્ઝામ આપો છો એવી જ રીતે તમારે એક્ઝામ આપવાની છે। હવે બોર્ડ એક્ઝામને તમારે this is your turning point, we can say it is a turning point। અહીંયા એટલું કહીશ, do hard work, do the best, do your sincere work and focus on exams। કોઈ પણ પ્રેશર વગર, ગભરાયા વગર, ખૂબ સુંદર પ્રિપરેશન સાથે એક્ઝામ આપો, સક્સેસ વિલ બી ધેર ડેફિનેટલી। ખૂબ સુંદર સફળતા પામશો છો। જી, અને કહેવાય ને કે એક્ઝામમાં જેમ તમે કીધું એમ કે પરીક્ષા છે તેવી રીતે પરીક્ષા આપો। તમે પરીક્ષા અત્યાર સુધી આપતા જ આવ્યા છો, બોર્ડ એક્ઝામ છે તેવું કહીને તમામ જે તમારા કહી શકાય કે રિલેટિવ હોય છે, ખાસ કરીને મા બાપનું પ્રેશર વધારે હોતું હોય છે। અમુક જે મા બાપ છે તે સમજે છે, પરંતુ કહી શકાય કે કોમ્પિટિશન, આજની દુનિયા, આજની જે જનરેશન છે જે કોમ્પિટિશનમાં માને છે ને તેમાં જે ક્રિએટ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ કહી શકાય કે તેમાં ફસાઈ જાય છે અને ઘણા બધા ટ્રોમામાં આવતા હોય છે। તો તમે એ વિદ્યાર્થીઓને શું કહેશો, અને ખાસ કરીને માતા પિતા ને પણ શું કહેશો તમે, જે આજના કોમ્પિટિશનમાં આવીને પોતાના બાળક પર પ્રેશર નાખે છે? ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે। જી, આ બોર્ડ એક્ઝામ બાળકો કરતાં પેરેન્ટ્સને ખૂબ સુંદર રીતે મેસેજ આપી શકાય। બધા જ પેરેન્ટ્સ પોતાના બાળકોના વેલવિશર્સ જ હોઈ શકે, પોઝિટિવ યા કોઈ પણ ઓર પણ રીતે લઈએ તો ડેફિનેટલી બધા જ પેરેન્ટ્સ એવું હોય કે મારું બાળક ખૂબ સુંદર રીતે એક્ઝામ્સ આપે। અહીંયા હું પેરેન્ટ્સને એટલો મેસેજ આપવા માગું છું કે જ્યારે પણ એક્ઝામ્સ છે તમારે બાળકોની, ત્યારે બી પોઝિટિવ, બી ઇન અ પોઝિટિવ એટીટ્યૂડ, એટલે મોરલ સપોર્ટ આપો બાળકોને। મોરલ સપોર્ટ તમે બાળકો સાથે તમારી હાજરી, તમારા પ્રેઝન્સની પણ ખૂબ જરૂર હોય છે। બાળકોને થોડા રિલેક્સ પણ થવા દો। ઘણી બધી વાર પેરેન્ટ્સ એવું કહેતા હોય છે મારું બાળક ફોન રમ્યા કરે છે, ફોનનો ઉપયોગ વધારે કરે છે। આજના આ મોડર્ન યુગમાં બધાને જ ખબર છે કે ધીસ ઇઝ, આ જે ગેઝેટ્સ છે, બધા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ છે આપણી પાસે, ડિજિટલી એનો કેવો ઇમ્પેક્ટફુલ યુસેજ પણ કરી શકાય છે। જ્યારે એક્ઝામ્સ હોય ત્યારે બધા જ ક્લાસમાંથી તમને ખબર છે અત્યારે ઓનલાઈન લિંક મોકલવામાં આવે છે, આપણી પાસે ઓનલાઈન
એજ્યુકેશન્સ પણ PDF છે, પ્રીવિયસ પેપર સેટ પણ આપણી પાસે અવેલેબલ છે. યુટ્યુબ થ્રુ તમે એને ઓપન કરી અને ખૂબ ઇઝીલી ઘરે બેસીને પણ અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. જી એટલે એટલું કહી શકાય કે ઇમ્પેક્ટફુલ ખૂબ જ સુંદર રીતે તમે આ ઉપયોગ કરીને પણ એનું સુંદર રીતે આઉટપુટ લઈ શકો છો. એટલે પેરેન્ટ્સને એવું કહું કે તમે તમારા બાળકોને અલાઉ કરો, કીપ ટ્રસ્ટ ઓન ધેમ, પૂરો વિશ્વાસ સાથે પોતાના બાળકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટનો ડિજિટલી રેવોલ્યુશનનો સાથે કેવી રીતે ખૂબ સુંદર રીતે ઓછા સમયમાં સરળ રીતે ઘરે બેસીને પણ થઈ શકે, એનું સોલ્યુશન લઈ શકે, એના માટે એને અલાઉ કરો. આની સાથે સાથે એક પોઈન્ટ હું હજી એડ કરવા માંગીશ. આજે CBSEની એક્ઝામ્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે અને વિધિન અ ફ્યુ ડેઝ ગુજરાત બોર્ડ પણ ચાલુ થઈ રહ્યું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચા 2024નું ખૂબ સુંદર આયોજન કરેલું હતું. ખૂબ સુંદર આયોજન લાઈવ પણ મૂક્યું હતું, જેમાં બાળકોના ખૂબ સુંદર 1-to-1 એ લોકોએ ડાયલોગ્સ લીધા હતા, સંવાદ લીધા હતા અને ખૂબ સુંદર રીતે એમણે એમના પ્રત્યુત્તર પણ આપ્યા હતા. ઘણા બધા બાળકોને અને પેરેન્ટ્સને આમાંથી ઘણા બધા સોલ્યુશન પણ મળ્યા હશે. ઘણા બધાએ પ્રશ્નો તમે જોયું હશે તો લાઈવ પણ મૂક્યું હતું અને અત્યારે પણ તમે ક્યાંક જોઈ શકશો. પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થ્રુ 2024નું જે આયોજન હતું, ખૂબ સુંદર આયોજન હતું. એ જ પ્રમાણે એમાંથી તમને સોલ્યુશન મળશે. આજે બીજું પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ આપણી પાસે શિક્ષણ સેલમાંથી ઘણા બધા કાઉન્સેલરનું પણ પ્લાનિંગ કરેલું છે, એજ્યુકેશનલ કાઉન્સેલર પણ મૂક્યા છે. ક્યાંક તમે અટકો તો તમારા ટીચર્સને, તમારા શિક્ષકોને, આ કાઉન્સેલરને પણ તમે માર્ગદર્શક તરીકે લઈ શકો છો, જે ખૂબ સચોટ સુંદર આયોજન સાથે તમને માર્ગદર્શન આપશે. એટલું કંઈ સાથે ખૂબ જ સુંદર રીતે સરળતાથી તમે પરીક્ષા આપો, ડેફિનેટલી સફળતા પામશો જ. જ્યારે પણ એક્ઝામમાં જાઓ છો ત્યારે હું કહી શકીશ તમને કે એક્ઝામ વખતે તમારે ધ્યાન શું રાખવાનું છે. તમે ગુજરાત બોર્ડના પેપર્સમાં વાત કરીએ તો એવું બની શકે કે એક પેપર પછી બીજા પેપરમાં છુટ્ટી ન પણ હોઈ શકે. તમને પહેલેથી એક્ઝામ સ્કેડ્યુલ્સ મળી ચૂકેલા છે ઓલરેડી. તો બી પ્રિપેર એઝ પર ધ સ્કેડ્યુલ્સ. એક્ઝામ સ્કેડ્યુલ્સ પ્રમાણે બી રેડી. તમારી પ્રિપરેશન પણ એ રીતે લો તમે. જ્યારે પણ એક્ઝામ્સ આપવાના જવાના ટાઈમ છે, તમારી પાસે સમય ઓછો છે, ત્યારે તમે ટિપ્સનું આયોજન કરો. જે ટિપ્સ તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ટિપ્સ મૂકી છે એ ટિપ્સ પ્રમાણે આગળ કામ કરો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ટિપ્સની સાથે તમને લાગે છે કે મને આ નથી ફાવતું અત્યારે, તો યુ કેન આસ્ક યુ યોર કાઉન્સેલર, યુ કેન આસ્ક યુ યોર ટીચર્સ. ટીચર્સનો પણ ખૂબ સુંદર રોલ રહેલો હોય છે. બધા એઝ અ ટીચર, હું પોતે પણ એક ટીચર રહેલી છું, એટલે હું ટીચરની પણ આ કહું તો ટીચરનો રોલ આમાં ખૂબ સુંદર રોલ હોય છે. આ બાળકોની એક્ઝામની સાથે ટીચરની પણ એક્ઝામ જ હોય છે. ટીચર્સ પણ એટલા જ પેશનેટ હોય છે બાળકોના ભવિષ્ય માટે કે મારું બાળક, આજે મારા ઘણા બધા બાળકો 100 એકાઉન્ટ્સમાં છે. હું પોતે પણ હાયર સેકન્ડરી ટીચર રહી ચૂકેલી છું. જ્યારે આપણા બાળકો ઓન માર્ક્સ લાવતા હોય છે ત્યારે આપણને પણ ખૂબ સુંદર, આપણને પણ એમ થાય કે ઇટ્સ વર્થ ટુ ડુ. પ્રાઉડ ફીલ થાય છે આપણને. એટલે બાળકોની સાથે ટીચર્સને પણ એટલું જ કહીશ કે ફૂલ કનેક્શનમાં રહો એ લોકો સાથે. પેરેન્ટ્સનો પણ સપોર્ટ રહે. બધા જ તમારી પાસે વાંચવાનો જ્યારે ઓછો ટાઈમ મળે છે ત્યારે ટિપ્સ પ્રમાણે તમે એનું આયોજન કરો. જી. અને જેમ તમે ખાસ વાત કરી પરીક્ષા પે ચર્ચા, જે જોયું હોય ને તો એમાં મોસ્ટલી સ્ટુડન્ટના એ જ ક્વેશ્ચન હતા કે પ્રેશર જે પેરેન્ટ્સ તરફથી મળે છે એ અમે કેવી રીતે હેન્ડલ કરીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સે આ જ ક્વેશ્ચન કર્યું હતું. અને કહી શકાય કે જોડે માતા પિતાની પણ પરીક્ષા હોય છે. મેં જોયા છે એવા સ્ટુડન્ટ્સને કે જે રાતભર જાગીને મહેનત કરતા હોય છે અને તેમના માતા પિતા પણ તેમની સાથે હોય છે. અને મેં એવા પેરેન્ટ્સને પણ જોયા છે કે જે કોમ્પિટિશનમાં આવીને પોતાના છોકરાને ડિમોટિવેટ કરતા હોય છે. ત્યારે તમે શું કહેશો, જે પેરેન્ટ્સનો ખાસ રોલ, કારણ કે મેં જેમ કીધું કે બંને પેરેન્ટ્સ હોય છે, પરંતુ સમજવાની જરૂર છે, આપણા બાળક પર વિશ્વાસ કરવાની જરૂર છે કે કઈ રીતે તમે તેને મોટિવેટ કરી શકશો. કારણ કે જેમ બોર્ડની પરીક્ષા તમે હાવ ક્રિએટ ના કરો, નોર્મલ જે પરીક્ષા છે, અંતિમ પરીક્ષા તો છે નહીં, તો જે તમારું બેસ્ટ છે એ આપવાનો પ્રયત્ન કરો. ખાસ મેં તમારા માધ્યમથી એ જ જાણ્યું કે તમે એ જ મેસેજ પહોંચાડવા માંગો છો. ત્યારે શું કહેશો તમે આના પર? કીપ ફેથ ઓન યોર ચિલ્ડ્રન. જી. કીપ ટ્રસ્ટ ઓન યુ. તમારા પોતાના પર વિશ્વાસ રાખો કે તમારું બાળક આખું વર્ષ મહેનત કરી છે
તો ખૂબ સુંદર સફળતા પામશે જ. જી તમે એમની સાથે મોરલ સપોર્ટ કરો, પોઝિટિવ એટીટ્યૂડ રાખો, અને સૌથી વધારે ટાઈમ મેનેજમેન્ટ. જી ટાઈમ મેનેજમેન્ટ મસ્ટ. ટાઈમ મેનેજમેન્ટ નહીં કરો તો આખું વર્ષ મહેનત કરીએ છીએ તો પણ સફળતા નહીં મળે. ટાઈમ મેનેજમેન્ટની સાથે સાથે એવું કહું, ડાયટનું ધ્યાન, પેરેન્ટ્સનું કામ આવે ત્યારે ડાયટનું કહું તો ખૂબ હેલ્ધી ડાયટનું ધ્યાન રાખો. લિક્વિડ વધારે પીવો કે જેનાથી બાળક કમ્ફર્ટેબલ રહે. ડાયટની સાથે સાથે નોર્મલી એવું હોય છે કે પેરેન્ટ્સને એવું હોય છે, દરેક પેરેન્ટ્સને, કે મારું બાળક પ્રોપર જમીને જાય, થોડું હેલ્ધી ફૂડ આપી દઉં, થોડું વધારે ફૂડ આપી દઉં. જી તો એકવાર તો આપણે ઉત્સાહમાં બાળકને, કારણ કે 3 hours બેસવાનું છે, એક્ઝામ હોલમાં પણ થોડું વહેલું પહોંચવાનું છે, આવતા એને લેટ થશે, એવું બધું થઈ શકે છે. પણ એના કરતાં એને કમ્ફર્ટેબલ ડાયટ આપો, થોડું હેલ્ધી ફૂડ આપો કે જેનાથી એ ત્યાં એક્ઝામ હોલમાં એકદમ ડ્રાઉઝી ફીલ ના કરે, પહેલાં તો કમ્ફર્ટેબલ ફીલ કરે. અને સાથે સાથે એ કમ્ફર્ટેબલ ફિલિંગ સાથે એ આખું પેપર સરળતાથી લખી શકે. જી અને આ તો વાત થઈ પેરેન્ટ્સની, પરંતુ જેના વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે સ્ટુડન્ટ્સ, તો તમે સ્ટુડન્ટ્સને શું કહેશો, કેવી રીતે તૈયારી કરે? કારણ કે ઇન્ટરનેટનો ઉપયોગ કહી શકાય કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં તમામ લોકો એક્ટિવ હોય છે. ઇન્ટરનેટનો સદુપયોગ પણ થાય છે. ભલે ઘણા લોકો કહેતા હોય છે કે ટાઈમ પાસ કર્યા કરો છો, ઘણા પેરેન્ટ્સની પણ એવી ફરિયાદ હોતી હોય છે કે મોબાઈલ યુઝ કર્યા કરે છે, પરંતુ મોબાઈલના સારા ફાયદા પણ છે અને તમામ લોકો જે સ્ટુડન્ટ હોય છે જે તેનો ફાયદો પણ ઉઠાવતા હોય છે. તમામ જે ટીચિંગ ફિલ્ડના જે વિડીયોઝ હોય છે તે પણ તેઓ જોતા હોય છે. ત્યારે તમે શું કહેશો આના પર? My dear lovely students, you are the superhero of your exam. You are the superman of your dream. તમે જે ખાબ જોયા છે ને, આ જે ખાબ પૂરા કરવાનો તમારો સમય છે. કરકે દિખાના, you have to prove yourself. જી पूरे साल जो सपनों को साझा किया है, पूरा कर दिखाने का समय है. Do it in a best way. Definitely success will be there બેટા. ખૂબ સુંદર રીતે કરો. બાળકોને એટલું જ અવશ્ય કહીશ, ઇન્ટરનેટનો ઉપયોગ પણ ઇમ્પેક્ટફુલ કરો બેટા. ડિજિટલી રિવોલ્યુશનનો અત્યારે પેસેજ ચાલી રહ્યો છે, ત્યારે તમે તમારા ડિજિટલી ગેજેટ્સનો ઇમ્પેક્ટફુલી, સક્સેસફુલ, રિઝલ્ટ ઓરિએન્ટેડ ઉપયોગ કેવી રીતે કરો છો એ જુઓ. જ્યાં તમને લોકોને લાગે કે હવે આઈ એમ ગેટિંગ બોર્ડ, ગેટિંગ મોનોટોનસ, નેચરલી જી વી આર હ્યુમન બિંગ, બાળકો જ છે આપણા, ત્યારે તમે રિફ્રેશ થવા માટે એક મોટિવેશનલ મ્યુઝિક ચલાવો. મોટિવેશનલ મ્યુઝિકની સાથે સાથે લાઇટ રિફ્રેશ થઈ શકો, તમે માઇન્ડ ફ્રેશ થવા મ્યુઝિક લઈ લો. એ બધા ઉપયોગનો એ રીતે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો બેટા. જી અને ખાસ એક્ઝામની તૈયારી કેવી રીતે કરે? કારણ કે ઘણા જે બાળકો છે જે અમુક સબ્જેક્ટ હાર્ડ હોતા હોય છે ને, તો વાંચવું જ નથી, અમે બીજામાં કવરઅપ કરી લઈશું, ત્યારે આવા પણ પ્રશ્નો તમામ સ્ટુડન્ટ્સમાં ઉદ્ભવતા હોય છે. ત્યારે તમે એ બાળકોને શું કહેશો? મેં પહેલાં પણ કહ્યું હતું કે પહેલાં તો કોઈ વિષય અઘરો છે એવું માનીને તમારે અટેમ્પ્ટ નથી કરવાનું. યા એવું બની શકે કે કોઈ સબ્જેક્ટ તમને એવું લાગે કે આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ ધીસ સબ્જેક્ટ્સ એન્ડ નોટ ઇઝી ફોર અધર સબ્જેક્ટ્સ. યા યુ કેન બેલેન્સ વિથ અધર સબ્જેક્ટ્સ. કે ભાઈ લાગે કે ઘણા છોકરાઓ તમે જોયું હશે તો દે આર સો સ્માર્ટ ઓર દે આર કમ્ફર્ટેબલ વિથ ધ લેંગ્વેજ એન્ડ મેથ્સ મેં ડબ્બાગુલ. જી મેથ્સમાં ફિયરફંદા છે. એ તો પહેલાં ફિયરફંદાવાળો જે પોર્શન છે ને એ તમે રિમૂવ કરી દો તમારા મેન્ટલ સ્ટેટસમાંથી કે આઈ એમ નોટ એબલ. ડુ ધ બેસ્ટ. આટલા આખું વર્ષ કર્યું છે તો એવું તો કોઈ મિરેકલ થવાનો છે જ નહીં. ઓકે, કોઈ મિરેકલ થવાનો નથી. હા, તમારે એના માટે એફર્ટફુલ વર્ક એટલે કરવાનું છે કે તમને લાગે છે કે આ પોઈન્ટ મને નથી જ ફાવતો અત્યારે, તો જ્યારે પણ તમને એ પોઈન્ટ નથી ફાવતો તો 2, 3, 4 ટાઈમ્સ એને પ્રેક્ટિસમાં લો. જી નથી આવડતું, યુ કેન આસ્ક યોર ટીચર્સ, કાઉન્સેલર ઓર ઇમ્પેક્ટફુલ ગેઝેટ્સ. જી એના થ્રુ પણ તમે સોલ્યુશન લઈ શકો છો. વાઇલ કેટલાક છોકરાઓ એવું લાગે છે કે હું મેથ્સમાં નથી બરાબર પણ અકાઉન્ટ્સમાં ખૂબ સરસ કરું છું, યા મને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ ઇઝ નોટ કમ્ફર્ટેબલ ટુ મી પણ થિયોરી સબ્જેક્ટ્સ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ, આઈ કેન સ્કોર હિયર. યા ટ્રુ, યુ કેન સ્કોર ઇન ધેટ વે ઓલ્સો. ઇક્વિલિબ્રિયમ તમે બેલેન્સ આ રીતે પણ કરી શકશો. અહીંયા તમને લાગે છે કે લેંગ્વેજમાં ગુડ હોલ્ડ ઇન ધ લેંગ્વેજ, તો ત્યાં એટલું સરસ રીતે આપો કે કદાચ અહીંયા ક્યાંક થયું હોય તો એ ગેપને તમે ઓવરકમ કરી શકો. જી બરાબર છે. એ રીતે પણ તમે તમારા સ્કોરને ખૂબ સરસ રીતે લઈ શકો છો. જી
અંતમાં કંઈ કહેવા માંગતા હોય તમામ જે સ્ટુડન્ટ્સને આપણે એના તરફ બાળકોને જઈ રહ્યા એટલું છે કહીએ તો થેન્ક યુ બેટા પૂછવા માટે. એટલું કહી શકું આપને, બાળકો જ્યારે પણ એક્ઝામ પ્લેસ પર પહોંચવાનું છે ત્યારે 30 મિનિટ્સ પહેલાં જી તમારે ત્યાં પહોંચવું. પહોંચતી વખતે ત્યાં જ્યારે ઘરેથી નીકળો ત્યારે કમ્ફર્ટેબલ વેરિંગ, આજે મારી એક્ઝામ છે એટલે હું આમ પહેરીશ તે પહેરીશ, પોતાના વેલ ડ્રેસ્ડ કરતાં પોતાના કમ્ફર્ટેબલ વેરિંગ પર ધ્યાન રાખે. જી. દે કેન સિટ કમ્ફર્ટેબલ, દે કેન રાઇટ કમ્ફર્ટેબલ, એવા રીતના એ લોકોનું વેરિંગ હોવું જોઈએ. જી જતી વખતે હોલ ટિકિટ લેવાનું ભૂલવાનું નથી. ત્યાં જી. ગયા પછી અમે ઘણી બધી વાર જોઈએ છે, ઘણા બધી વાર કહેલું હોય છે, પેરેન્ટ્સે પણ કહ્યું ઓ માય ગોડ હું તો હોલ ટિકિટ જ ભૂલી ગયો. જ્યારે સેન્ટર પર આવીએ જી ત્યારે અમે એમને પૂછીએ કે બેટા હોલ ટિકિટ આપો. સોરી મેડમ, અમે હોલ ટિકિટ ભૂલી ગયા. અને તે વખતે અમે પણ હેલ્પલેસ બની જતા હોય છે. જી હોલ ટિકિટ લેવું, તમારા ટૂલકિટને ધ્યાન રાખીને લેવું, કંપાસ ટૂલકિટ જે કહો છો તે લેવું. આપણા ઘરે ઘણા બધા આવતા હોય છે તો પેન લઈને આવતા હોય છે, પેન્સિલ, જે પેન, ગિફ્ટ ઘણા બધા મળતા હોય છે તમામ એ બધી ગિફ્ટ કરતા તમને કમ્ફર્ટેબલ તમારી ડાઉસ પેનનો ઉપયોગ કરો, Regular જે use રેગ્યુલર કરતા જે હોય. તમે વાપરતા હોય એ પેન લઈને નીકળો. આ બધી વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમને એક્ઝામ પેપર આપવામાં આવે ત્યારે એના તમને 15 મિનિટ રીડિંગનો ટાઈમ આપવામાં આવે છે. જી પેપર રીડિંગનો ટાઈમ આપવામાં આવે છે. દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પેસેજ ફોર ધ ચિલ્ડ્રન. પ્રોપર રીડ કરવું. એને પ્રોપરલી રીડ કરો. સબકોન્શિયસ માઇન્ડમાંથી જ એ તમે રીડ કરેલું તમારા કોન્શિયસ માઇન્ડમાં આવવાનું છે. તમે પ્રોપરલી રીડ કરશો તે વખતે તો તમને લખવામાં બહુ જ ઇઝી થઈ જશે. જી એટલે જ્યારે પણ રીડિંગ ટાઈમ તમને આપવામાં આવ્યો છે તો યુઝ પ્રોપરલી દેટ રીડિંગ ટાઈમ. જી પછી નોર્મલી હોલ ટિકિટ પર જે નંબર આપેલો છે એ બહુ જ વાર એનાઉન્સ કરવામાં આવે છે, સમજાવવામાં આવ્યા છતાં પણ બાળકો ત્યાં ભૂલ કરતા હોય છે. આપણી પાસે સુપરવાઇઝર છે જ ત્યાં આગળ, જી પણ છતાં પણ બાળકો જ્યારે પણ નવી સપ્લિમેન્ટરી લે, જ્યારે પણ લે ત્યારે પ્રોપર નીટ એન્ડ ક્લીન પેપર સાથે સાથે પોતાનો હોલ ટિકિટ નંબર પણ લખે. એનું પૂરું ધ્યાન રાખવામાં આવે. જે પણ સપ્લિમેન્ટરી લો એ બધા પર પોતાનો હોલ ટિકિટ નંબર પણ લખે. પેપર પણ નીટ એન્ડ ક્લીન કરો. નવા સેક્શન, નવું પેપર, જે પણ સેક્શન તમે સ્ટાર્ટ કરો છો એ અલગ અલગ એક નવા જ પેપરથી નીટ એન્ડ ક્લીન અને પ્રોપર હેડિંગ સાથે જી કે ઇઝીલી એનીવન કેન ઇઝીલી રીડ, એવી રીતના પેપર અટેમ્પ્ટ કરો. તમે પેપર તમારું 10 મિનિટ પહેલાં પતાવવાની કોશિશ કરો, કારણ કે ક્યાંક તમે ગલતી કરી હોય યા તમને વિચારવાનો ટાઈમ જોઈતો હોય, એકવાર તમે જોઈ પણ શકો છો. 10 to 15 મિનિટનો માર્જિન તમારા કમ્પ્લીશન ઓફ પેપરમાં રાખો જી કે જેના થ્રુ તમે રિવાઇઝ કરી શકો કે ક્યાંક મારું રહી ગયું છે તો હું આને કરેક્ટ કરી શકું છું યા હું લખી શકું છું. જી થેન્ક યુ સો મચ. કહી શકાય કે જે બોર્ડની એક્ઝામ છે તેને લઈને જ ખાસ આ મોટિવેશન મળે તમામ વિદ્યાર્થીઓને જે પણ બોર્ડ એક્ઝામ આપવાના છે. ખાસ કરીને જેમ મેમે જણાવ્યું કે રેગ્યુલર તમારી જે એક્ઝામ છે તમે તેવી રીતે જ આપો. બોર્ડની એક્ઝામ છે તેવી રીતે હાવ ક્રિએટ કરવાની કોઈ જરૂરત નથી. અને જે પ્રકારના પ્રિકોશન કે જે મેમે જણાવ્યા કે જલ્દી નીકળવું, જલ્દી પહોંચી જવું, રેગ્યુલર કહી શકાય કે જે તમે યુઝ કરતા હોય તે પેનથી લખવું, કેવી રીતે ખાવું જોઈએ, અને ખાસ કરીને પેરેન્ટ્સ કે જેઓની આપણે ચર્ચા કરી કે પેરેન્ટ્સે પણ પોતાના જે બાળક છે તેના પર કહી શકાય વિશ્વાસ રાખવાની જરૂર છે અને તેને મોટિવેટ કરવાની જરૂર છે. ત્યારે જે મોટિવેશન મળે તમામ વિદ્યાર્થીઓને તેને લઈને સ્પાર્ક દ્વારા જે આ સ્પેશિયલ સેશન રાખવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ ખૂબ આભાર મેમ આપનો જોડાવા બદલ. અને તમામ જે દર્શકો જોડાયા છે આપ તમામનું પણ ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. કેમેરામેન ગૌતમ સોનુને સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.